હિન્દુ ધર્મના દુશ્મનોનું ગુજરાતમાં વધુ વર્ચસ્વ, ગરીબ હિન્દુઓના થઈ રહ્યા છે માઇન્ડ વોશ. ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન માટે પાટનગરમાં જ પ્રયાસ. સનાતન હિન્દુ ધર્મ આદિ અનાદિ કાળથી છે અને આ ધર્મથી મોટું કોઈ નથી. છતાં કેટલાક તત્વો આજે ગરીબ અને આદિવાસી લોકોને લોભ લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. આવું જ કંઈક ષડયંત્ર ગાંધીનગરમાં સેક્ટર 5માં ચાલી રહ્યું હતું, જે અંગે ભનક લાગતા જ બજરંગ દળ અને બીએચપીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને ગેરકાયદે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને બંધ કરાવી હતી. મને આવતીકાલે કાર્યકર્તાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે રાતે અગર ધર્મ પરિવર્તનનું થઈ રહેલું છે તો બજરંગ દળના કાર્યકર્તાને ફોન કરીને અહીં મોકલ્યા ત્યારે ઘણા બધા દાહોદ જિલ્લાના વનવાસી બંધુઓ આગળ હતા અને તેમનું ધર્મ પરિવર્તનનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. તો કાર્યકર્તા દ્વારા એ લોકોને વિરોધ કરવામાં આવ્યો હતો. એવી માહિતી મળી કે આગળ છે ને કાર્યકર્તાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે ગરુ કપેલા ભગવાન ના ક્યાં એ બધા આપણા હિન્દુ ધર્મની લાગણી દુભાવવાના ષડયંત્ર ચાલી રહ્યા હતા અને માઇન્ડ વોશનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. દ્રશ્યોમાં તમે જે લોકોને જોઈ રહ્યા છો આ તમામ એ લોકો છે જેમને ખ્રિસ્તી ધર્મ અંગે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે અને આ કામ આજકાલથી નહીં પરંતુ છેલ્લા 3 મહિનાથી થઈ રહ્યું હતું, જેમાં અહીં મજૂરી કામ માટે આવતા ગરીબ પરિવારોને લોભ લાલચ આપી ખ્રિસ્તી ધર્મના બોર્ડ લગાવી તેમને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. જો કે આ અંગે હિન્દુ સંગઠનોએ સેક્ટર 7માં ફરિયાદ નોંધાવી છે તો કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે. एक फरियाद ऐसा आया, मतलब एक अर्जी आया है कि धर्म परिवर्तन पूरा करके सेक्टर 7 पुलिस स्टेशन में, बट इसमें अभी तक जो पुलिस ने तपास किया वो एक मास प्रेयर कर रहे थे क्रिश्चियन कम्युनिटी का लोग. ऐसा कोई धर्म परिवर्तन हो रहा है ऐसा कोई अभी तक एविडेंस मिला नहीं है, तो ये तपास चालू है. હાલ તો આ મુદ્દે પોલીસ અને કલેક્ટર સુધી અરજી કરવામાં આવી છે, પરંતુ જો આ પ્રકારની ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો આવનાર દિવસોમાં હિન્દુ સંગઠનો આ મુદ્દે આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.